નમસ્કાર દોસ્તો, સહીદીપ લાલજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। બુધવાર તારીખ 29/10/2025ના રોજે આજે આપણે માવઠા વિશે વાત કરશું અને ખેડૂતના વળતર માટે વાત કરશું કે સરકારને જાહેરાત કરી દેવી પડે કે માવઠામાં નુકસાન થયું જ છે તો અમે સરકારને સર્વે કરવો અને એવી બધી વાતો ન કરાય। સર્વે કરવાનો આવે જ નહીં। સરકારને ખબર જ છે માવઠું ભારે વરસાદ સાથે પડ્યું છે, ખેડૂતોને મગફળીમાં કે અન્ય પાકોમાં ઘણું બધું નુકસાન ગયું જ છે। તો સર્વે ન કરવાનું હોય, એનો વિડીયો ન દેખાડવાનો હોય, સરકારને ડાયરેક્ટ જાહેરાત જ કરવાની હોય કે ખેડૂતને વળતર દેવામાં આવશે। એ રીતની સરકારને જાહેરાત જ કરવાની હોય। વરસાદ સામે જ દેખાય છે કે માવઠું પડ્યું જ છે અને ખેડૂતને નુકસાન ગયું જ છે, એવું બધાને દેખાય છે, સરકારને દેખાય છે અને પબ્લિકને દેખાય છે। તો ખેડૂત મિત્રોએ જે પાક વિશે લોન ઉપાડી હોય એ પણ માફ કરવી પડે અને વળતર પણ દેવું પડે। તો એ સરકારને ફરજિયાત કરી દેવું પડે। અને બીજી વાત કે હજે માવઠું પડવાનું છે, હજી આજે 29 તારીખે થોડુંક હળવું દેખાશે, આપણને તડકો પણ દેખાશે, તો આપણે એવું ન માની લેવું કે અમે માવઠું નહીં પડે। આજે થોડીક તીવ્રતા ઓછી રહેશે પણ કાલે 30 તારીખે તીવ્રતામાં વધારો થઈ જશે। ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વધુ તીવ્રતા જોવા મળશે। પહેલાં આપણને લાગી રહ્યું હતું કે દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છ એમાં વરસાદમાં માત્રામાં ઘટાડો રહેશે, પણ અમે 29 નહીં પણ 30 તારીખે એમાં પણ વધારો થશે, કારણ કે સિસ્ટમે ટ્રેક બદલાવ્યો છે। એટલે કચ્છમાં પણ, દ્વારકામાં, જામનગરમાં એમાં પણ વરસાદ વધુ માત્રામાં પડી શકે છે। આજે 29 તારીખે ઓછો દેખાશે પણ કાલ 30 તારીખે વધુમાં માત્રામાં દેખાશે અને એ સિસ્ટમ દ્વારકા, પોરબંદર ને કચ્છમાંથી અમદાવાદ બાજુ જશે, તો અમદાવાદમાંય વરસાદ પડશે, બોટાદમાંય પણ વરસાદ પડશે। આખા ગુજરાતના જિલ્લામાં આજના માત્રામાં થોડુંક ઓછું રહેશે પણ કાલે વરસાદ 30 તારીખે પડી શકે છે। તો સહીદીપ લાલજી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને અમે ખેડૂત મિત્રોને સાચી માહિતી દેતા રહીએ। સબસ્ક્રાઈબ કરો।